એટલે ભાઈ રાજકોટમાં જ્યાં હોય ને જળકથા થાય છે, પણ આ જળકથા છે શું? એ રામાયણ હોય તો રામકથા હોય, મહાભારતની કથા હોય, ભાગવતની કથા હોય, પણ આ જળકથામાં શું હોય એ મને પ્રશ્ન છે. એટલે એનો જવાબ તો અહીંયા કથા સાંભળ્યા પછી જ ખબર પડશે. પણ અત્યારે જળકથાની જે તૈયારી ચાલે છે ને એ જોતાં એમ લાગે છે કે આપણે છે ને કથાની પહેલાં 1 કલાક આવીને બેસી જવું પડશે. એટલે રાજકોટમાં જળકથા અને જળકથાની પહેલાં જો અત્યારે હું તમને બતાવું, જો અહીંયા લાઇનસર કળશ છે, જો આ બધાય કળશ ગામે ગામ અને ઘરે ઘર બધાય ફરીને આવેલા છે. આ કળશનું કાલે સવારે 14 તારીખે કાલે સવારે આપણે કયું ત્યાંથી નીકળશે? હા, રેસકોર્સ પાસે બહુમાળી ભવનેથી સવારે 8:30 વાગે આ કળશની યાત્રા નીકળશે. જેમ કથામાં પોથી યાત્રા નીકળે એમ અત્યારે આ કળશની યાત્રા નીકળશે અને એ રેસકોર્સની આજુબાજુમાં બધે ફરી અને આ જગ્યાએ કથા સ્થળે આવશે, પૂજન થશે અને ત્યાર પછી રાત્રે ડાયરો થશે. હવે ડાયરામાં એવું છે કે લોક ડાયરા તો ઘણા બધા સાંભળ્યા છે સાહિત્યના, પણ આ ડાયરો છે એ જલ ડાયરો થવાનો છે, જલ મહા ડાયરો. અને એ પાછો કીર્તિદાનભાઈ ગઢવી કરશે. એટલે હવે જલ ડાયરામાં શું હોય એ હવે કાલે આવી ત્યારે ખબર પડશે. તો હવે જલ કથા કેવી હોય અને જલ ડાયરો કેવો હોય આ બધું જોવા માટે મારી યારે તમે બધાય આવી જાજો. કાલે રાત્રે જલ કથા, જલ ડાયરો, કાલે રાત્રે જલ ડાયરો અને પરમદી સવારથી કથા. તો બધાય આવી જાજો. 14, 15 ને 16 ભાઈ 15, 16, 17 8 થી 12 હા આવી જાજો. વારું પાણી કરીને પધારો એટલે તમને મજા કરાવી દે. અરે મજા